હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમને ખૂબ જ ઇઝી રીતે સોલ્યુશન આપવામાં આવે છે. જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને તમને નોટિફિકેશન મેળવી શકાય એટલા માટે બેલ આઇકોન બટન દબાવી દો, જેથી મારા તમામ વિડીયોના નોટિફિકેશન તમારી સુધી પહોંચી જાય. હવે આપણે શરૂ કરવાનો છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એસપીસીસીનો વિભાગ સી. વિભાગ સીની વાત કરીએ તો પ્રકરણ 1 છે, પ્રકરણ 2, 3, 4, પછી વિભાગ 2માંથી પ્રકરણ 1 છે, પ્રકરણ 2 છે, એ સિવાય પ્રકરણ છે પણ આપણે તેને સ્કીપ કરવાના છે. આપણે મુખ્ય 5 પ્રકરણ કરશું, તેમાંથી 7 સવાલ આવી જશે. સવાલ પહેલો: બેંકની સેવાઓનો લાભ લેવા માટે કોણ કયા બે ખાતા ખોલાવી શકે છે? તો બચત ખાતું અને ચાલુ ખાતું દરેક વ્યક્તિ ખોલાવી શકે છે. કઈ વ્યક્તિમાં લખવાનું કે કોઈ પણ વ્યક્તિ આ બંને ખાતા, બચત ખાતું ગમે તે વ્યક્તિ ખોલાવી શકે અને ચાલુ ખાતું વેપારી ખોલાવી શકે છે, આવું લખવું. ત્યારબાદ સવાલ 2: બેંકમાં લોકરની સુવિધા કોણ મેળવી શકે છે? લોકરનું ભાડું શેના પર આધારિત છે? તો બેંકમાં કોઈ પણ ખાતેદાર લોકરની સુવિધા મેળવી શકે છે. પહેલાં એમ લખવું કે બેંકમાં કોઈ પણ ખાતેદાર હોય તે લોકરની સુવિધા મેળવી શકે છે અને ભાડાનો આધાર આવી રીતે હોય છે. પછી સવાલ 3: બેંક એટલે શું? બેંકના મુખ્ય 2 કાર્યો જણાવો. તો આ બેંક એટલે શું અહીંયા આપેલું છે અને બેંકના આ 2 કાર્યો આપેલા છે. ત્યારબાદ વિવિધ પ્રકારની બેંકની માહિતી આપવામાં આવેલી છે, બેંકના નામ આપેલા છે. સવાલ 5: બેંકને કઈ બાબતો માટે ફરિયાદ પત્રો લખવામાં આવે છે? તો જો બેંકને જે બાબત માટે ફરિયાદ પત્ર લખાતા હોય તેની વિગત આપેલી છે. સવાલ 6: બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો જણાવો. તો બેંકને જે કાંઈ વિનંતી પત્રો લખવામાં આવે તેની વિગત પણ અપાયેલી છે. તો ફરિયાદ પત્ર પણ આવી ગયા અને વિનંતી પત્રો પણ આવી ગયા. તો આ સાથે પ્રકરણ 1 અહીં પૂરું થાય. 6 જવાબો. હવે પ્રકરણ 2, તેના પણ 6 સવાલ જવાબો છે. હવે આપણે તેને લઈએ. સવાલ પહેલો: નિકાસ પરવાનો તેમજ આયાત પરવાનો મેળવવાનો પત્ર કોને સંબોધીને લખવામાં આવે છે? જો ચોથો સવાલ છે ને તે બરાબર. હવે સવાલ 2: સરકારી વિભાગને લખવામાં આવતા પત્રમાં કઈ બાબતની જાણકારી જરૂરી છે? તો આ ત્રીજો છે ને તે બરાબર. ત્રીજો છે ને એ બીજો સવાલ છે. તમે છે ને અસાઇનમેન્ટ સામે રાખજો એટલે સવાલમાં આમથી આમ ન થાય. ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે? તો આટલા જવાબ કર્યા પછી જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કઈ સંસ્થાનો સમાવેશ થાય છે? ગ્રામ પંચાયત આવે, તાલુકા પંચાયત આવે, જિલ્લા પંચાયત આવે, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે. ત્યારબાદ જાહેર ઉપયોગી સેવામાં મુખ્યત્વે કેટલા પ્રકારના પત્રો લખાય છે? ક્યાં? તો જાહેર ઉપયોગી સેવાના પત્રોની વિગત આપેલી છે. ત્યારબાદ સવાલ તેના પછી જાહેર ઉપયોગી સેવા એટલે શું? કોઈ પણ 2 જાહેર ઉપયોગી સેવાના નામ આપો. તો જાહેર ઉપયોગી સેવા એટલે શું વ્યાખ્યા આપેલી છે અને તેમના 2 નામ અપાયેલા છે. ત્યારબાદ સવાલ 5: સવાલ 6: નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કાર્યરત હોય તેવા 3 શહેરોના નામ આપો. તો નગરપાલિકા કાર્યરત હોય તેવા શહેરોના નામ અપાયેલા છે. તો પ્રકરણ 2 અહીંયા પૂરું થાય. હવે પ્રકરણ 3, સવાલ પહેલો: નોટિસ એટલે શું?
જવાબ. નોટિસ એટલે શું તેનો જવાબ. તમે વિડીયો પોઝ કરજો, પાકું કરવાનું ચાલુ રાખજો. બહુ ઇઝી છે, ટૂંકા સવાલો છે, તરત આવડી જશે. ત્યારબાદ તેના હેતુઓ જણાવો. આ નોટિસના હેતુઓ આપેલા છે. નોટિસ એટલે શું આવી ગયું અને નોટિસના હેતુઓ આપેલા છે. ત્યારબાદ સવાલ નંબર 2, પરિપત્રના કાર્યો જણાવો. આ નીચે પરિપત્રના કાર્યો આપેલા છે, એ કાર્યો વિશે વિગતે વાત જણાવવાની. સવાલ નંબર 3, આજના સમયમાં આંતરવિભાગીય પત્ર વ્યવહાર શા માટે જરૂરી છે? તો હાલના સમયમાં સંચાર માધ્યમ હોવા છતાં આંતરવિભાગીય પત્ર વ્યવહાર જરૂરી છે. તેના કારણો અપાયેલા છે. 2 માર્ક છે, તમે 3 કારણો લખો તો ચાલી જાય, છતાં યાદ હોય તો લખવા વધારે. ત્યારબાદ સવાલ નંબર 4, કર્મચારીને બઢતી આપવા માટે કયા 2 ધોરણોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કર્મચારીને બઢતી આપવા માટે જે કાંઈ ધોરણોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે આપેલા છે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ કયા સંજોગોમાં કર્મચારીને નિવૃત્તિના લાભ મળતા નથી? તો જો જવાબ આપેલો છે કે કયા સંજોગોમાં કર્મચારીને લાભ આપવામાં આવતા નથી. સવાલ નંબર 6, નોકરી સમાપ્તિ અંગેની શક્યતાઓ ક્યારે ઉદ્ભવે છે? તો એ જવાબ આપેલો છે. સવાલ નંબર વિભાગ 1 પ્રકરણ 4. હવે તેના પણ 6 સવાલ જવાબો છે. હવે સવાલ 1, સામાન્ય વીમાના પ્રકારો ટૂંકમાં જણાવો. તો સામાન્ય વીમામાં જેનો સમાવેશ થાય એ તેના પ્રકારો કહેવાય. પછી જીવન વીમાના પ્રકારો ટૂંકમાં જણાવો. જીવન વીમાના 2 પ્રકાર પાડી શકાય, આજીવન કે આખી જિંદગીનો વીમો, અને બીજો હયાતી દરમિયાન મુદતી વીમો. ત્યારબાદ જીવન વીમાના પ્રકારો ટૂંકમાં જણાવો. અને વીમાની સેવાની પાયાગત લાક્ષણિકતા શી છે? જો વીમાની સેવાની પાયાગત લાક્ષણિકતાઓ અપાયેલી છે. એ સવાલ 3. સવાલ 4, વીમા સેવાઓમાં શા કારણે આમૂલ ફેરફારો થઈ રહ્યા છે? તો આ બંને જવાબ એક જ પેજમાં આવી ગયા. વિડીયો પોઝ કરીને પાકું કરજો. પછી સામાન્ય વીમા ઉતારનાર વીમા કંપનીના નામ જણાવો. અને એની પહેલાં છે સવાલ 5, વીમા કરારમાં પ્રીમિયમનું શું મહત્ત્વ છે? હવે એના પછીનો સામાન્ય વીમા ઉતારનાર ગમે તે 2 કંપનીઓના નામ જણાવો. 4 કંપનીના નામ લખવાના છે, 4 કંપનીના નામ લખજો. હવે વિભાગ 2નું પ્રકરણ 1, સવાલ 1, જો શેર વેચણી પત્રક એટલે શું? તેમાં કઈ કઈ વિગતો દર્શાવાય છે? તો 2 ભેગા કરો એટલે જવાબ પેલો થઈ જાય, શેર વેચણી પત્રક અને તેમાં દર્શાવાતી વિગતો. સવાલ 2, અનિયમિત શેર વેચણી એટલે શું? અનિયમિત શેર વેચણી આપેલી છે. ત્યારબાદ વચગાળાના ડિવિડન્ડ વિશે સમજાવો. આ જવાબ આપેલો છે. ત્યારબાદ સવાલ 4, જાહેર ભરણા માટે કંપની કયા કયા મધ્યસ્થીઓની મદદ લે છે? જવાબ આપેલો છે. તેના પછી શેર અરજી અંગેની વિધિના તબક્કાઓ જણાવો. શેર અરજીની વિધિના તબક્કાઓ છે. ત્યારબાદ વિજ્ઞાન પત્ર એટલે શું? કઈ બાબતો ધ્યાનમાં રાખીને તે તૈયાર કરવામાં આવે છે? તો જો વિજ્ઞાન પત્ર એટલે શું? ત્યારબાદ સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોની વર્ગીકરણ જણાવો. જો વર્ગીકરણ અપાયેલું છે. ત્યારબાદ શેર ડિવિડન્ડ એટલે શું? તેના પ્રકારો જણાવો. માહિતી અપાયેલી છે. ત્યારબાદ શેર ધારક હપ્તાની રકમ ભરવાનો ઇનકાર કરે ક્યારે કરી શકે છે? જો જવાબ આપેલો છે. પછીનો સવાલ,
ક્યારે શેર વેચણીનું કાર્ય પૂરું થયું ગણાય? જો એ જવાબ આપેલો છે. ત્યારબાદ કઈ બાબતોને ધ્યાનમાં લઈને વિજ્ઞાપન પત્ર તૈયાર કરવામાં આવે છે? જો એના પોઈન્ટ આપેલા છે, જવાબ પાકો કરજો. પછી શેર હપ્તાની યાદીમાં કઈ કઈ વિગતો હોય છે? તો આ શેર હપ્તાની યાદી આપેલી છે અને એમાં જે કાંઈ વિગતો હોય કુલ 6 વિગતો આપેલી છે. 6 વિગતો તમારે લખવાની છે. તો અહીંયા વિભાગ સી પૂરો થાય તો મિત્રો આટલી તૈયારી કરજો, બરાબર, જેથી તમે વિભાગ સીના 14માંથી 14 પૂરેપૂરા માર્ક લઈ શકશો. થેન્ક યુ વેરી મચ.